હાલો ભાઈ ગીત ગાઉં એ સલ્પા બિસાડી કોઈ નજારી જાજા કામણગારી રે પૈસા ભેગા કર્યા હા ભાગ રાખું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં સ્વાગત છે ચલો તો અત્યારે છે ને અમારા કાકાના છોકરાના લગ્ન છે આની પહેલા જે લગ્નનો સિલસિલો ચાલુ છે અત્યારે આપણે કન્ટિન્યુ રાખવાનો છે ને આજે અહીંયા દાંડિયા રાસ ને ઘણું બધું છે માંડવો ને પીઠી ને બધું છે તો જલપા બ્લોગ છે જો તૈયાર થઈ જાય હું દીતે બે તૈયાર થઈ ગયા છે ચલો બેઠ જાઓ ચલો તો અત્યારે છે ને આપણે જવાનું છે ને તો ફરીથી પાછું સાંજે દાંડિયા રાસ છે તો દાંડિયા રાસના અલગ કપડાં છે તો એ આપણે ફરીથી અહીંયા બદલાવા નહીં આવીએ છે તો નજીક જ પણ ફરીથી અહીંયા શું આવું અહીંયા બદલાવી લઈશું આ એક બૂટનું કોકું લઈ મારું મમ્મી હજુ તૈયાર નથી થયા થોડી વાર પછી આવશે ગાય દોવાનું છે એટલા માટે ઓકે ચલો દિત્યાને ચણિયા ચોળી સાંજે પહેરવાની છે જલપા કેમ નહીં આવે જલપા નહીં આવવું હોય એ કાનું આવી જલપા ક્યાં દેખાતી નથી ક્યાં રોકાઈ ગઈ આ કોણ છે જલપા બ્લોગ્સ 2 ચાલો તો મસ્ત મજાના રેડી થઈ ગોઠવાઈ ગયા છે રથમાં અને જો ફઈના ઘરે મેરેજ પૂરા કરી મેરેજ તો જો કે હજી બાકી છે કાલે જાન જવાની છે અને ત્યાં અત્યારે મંડપ રોપણ ને એ બધું કાર્યક્રમ હતો આજનો એ પૂરો થઈ ગયો છે ને હવે અહીંથી અમારા ભાઈઓમાં નવો કાર્યક્રમ પાછો મંડપ રોપણનો ચાલુ થાય છે એટલે બીજો વિડીયો આપણે આજે સ્ટાર્ટ કરી દીધો છે કા નરેશ તમને જોવાની મજા આવે છે હા અને કન્ફ્યુઝ ન થાય માણસો હા માણસો કન્ફ્યુઝ ન થાય અને આની પહેલા છે ને આજે દાંડિયા રાસ ને બધું છે તો આની પહેલા જે આપણે ખાલી ગીત ગાવા જઈને ત્યારે દાંડિયા રાસ ઘણા માણસોએ મારા વખાણ કર્યા હતા શું કે નરેશભાઈને બહુ મસ્ત રમતા આવશે અમુકે મસ્તીમાં કીધું હતું પણ હું પ્રોફેશનલ ડાન્સર નથી હું ખાલી એમના બધા મેરેજમાં વરાતી પછી રમું ઘરના રમતા હોય તો મને સાંજે દાંડિયા રાસમાં ધમાલ એમાં કરવાની જોજો છે હું તમને મારો મસ્ત ડાન્સ દેખાડીશ હા અત્યારે બધા સાથે કપડા લઈ લીધા છે અમે દાંડિયા રાસના પહેરવાના બધાએ તો હવે પાછો ધક્કો નહીં ખાઈ ઘરે રાતે દાંડિયા રાસ રમી અને મોડા જ પાછા ઘરે આવશું કા હજી ડાઈ છોકરી ગોતે છે જો તમારે કોઈ ના ધ્યાનમાં ડાઈ છોકરી હોય તો કેજો ના રેસ્તે ગીત ગાઉં છું અને અરે દિત્યાબેન પણ આજે તો બહુ ક્યુટ લાગે છે દિત્યા હજી તો આજે ચોલે પેલી દિત્યા બીમાર છે તો એ લાગતું નથી આજે બીમાર હોય એવું અત્યારે આજે થઈ ગઈ કાચ બદામને એનર્જી આપી ગઈ ઓહો અને પાછળ જો અમારા અતુલભાઈ બેસી ગયા છે એને પણ મારી જેમ છે ને આજે એને જ કપડા રહેવા દીધા છે આ પપ્પા દીકરી બે બદલાવ્યા છે અમે દેર ભોજાય એનાથી બદલાવ્યા ચાલો તો ત્યાં જઈને જ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ ચાલો તો જો સુકાસી વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા મંડપ રોપણની બધી વિધિ ચાલુ છે ઢોલ વાગે છે અહીંયા મસ્ત જો ડેકોરેશન કરેલું છે ગેટ બનાવેલો છે આપણે અંદર જઈએ હવે જોઈએ કે મંડપ રોપણ થઈ ગયું છે કે બાકી છે એમ આદિત્ય બધા લોકો ત્યાં જ છે તો જો આ રીતનો કંઈક અમારો મેઇન ગેટ છે સોલંકી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે સાંજે અહીંયા લાઇટિંગ ને બધું હશે ને એટલે મસ્ત લાગશે અહીંયા સ્વાગત કરવા માટે જો મારા નણંદ આવી ગયા છે મારું સ્વાગત કરવા માટે હા જય શ્રી કૃષ્ણ ओम आवाहय रक्षरक्षम लग्नेन दग्नमय देवासान कर्माणि प्रथमानि आसन्नादेहनाकं महिमानं मंत्रपुष्पांजलि समर्पयामि हाथ जोड़ी रख दो विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति अग्निविभूषिताय गौरीश्वताय गणनाथ नमो नमस्ते नमस्कार गुरु नमस्ते पर पानी धरती भरी रखो अन्य बता रखो अन्य पूज्या गजानन गणपति प्रियतान नमः ત્રાસમાં બદલાવી દીધો પ્રિયતાન નમઃ હાથ જોડી નમસ્કાર કીધું નમસ્કાર નમસ્કારો મે
બધી વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે ગોતીડો લેવા જવાનું છે. તો જો બધી ભાઈઓ આવી ગઈ છે અને ગીત ગાવાના છે. કાજે શું કાકી ગોતીડો લેવા જાવ ને તમારે ગીત ગાવશે અમારે ગીત હા, ગાવા પડશે તમારે તમે ઉપાડો એટલે અમે તમને ગાવા લાગશું. ગાવા લાગશે? હા, અમે ગાવા લાગશું. ના જો મારી દેરાણી એવી છે લગ્ન કરવા નવી અત્યારે અમારે ગોતીડો લેવા જવાનું છે ને મીઠીનું ભેગું કરતું આવવાનું છે કા એક તકે બે કામ. હાલો ભાઈઓ ગીત ચાલુ કરી દીધા. હારી વિડિયા વાળી આ તમારે આજીવન રહી જાય યાદ. આજીવન યાદ આ ડિલીટ જ નહીં થાય. હાલો ભાઈ ગીત ગામ ઠરી ગયું ખવારી આવી કોઈ શાખ બારી કોઈ શાખ બાદલ્યો લિયો લિયો નરેશ ભાઈ ઓ બિલ્યો લિયો લિયો નરેશ ભાઈ કો બિલ્યો મારી ઘરવારી છે ગોબી મારી ઘરવારી છે ગોબી ગોબી ને મારે શું કરવી ના એમની મજા આવે ગાવ ગાવ મજા આવે મજા આવે. મારી ઘરવારી છે ગોબી દૂધી મારે શું કરવી એક શાખ વારી નિસરી ચાલો જો આ મારી સાસુમાં એમને બધા બહુ ને મસ્ત મસ્ત ફટાણા ગાયા છે અત્યારે. નહીં ખીચ નહીં ચડ અમને તો મજા આવી ગઈ કા ભાતી બેન મજા આવી ગઈ. હા મજા નોંધો નથી દેખ્યું તમે હાહુ ને દેવા નણદુને આવડતું નથી નકર તો હા કઈ ફટાણા બટાણા દીધા જ નહીં અમારે હાહુ એ દીધા. આ બીવી એવી નથી બીવરાવે. તમે તો બાંધીને ફેંક્યું રહો પછી અમાર તો કોક દી કાવ નહીં નહીં નહીં
ઓકે સેમ હવે અહીંયા હવે આ બાજુ લગાવો તો જરા. બાજુ લગાવો. એવું કરું એમની સામે જોઈને મારા આગળ જુઓ. ડન. ચાલો રેડી લગાવો તમે ચાલો તો જોવા મસ્ત પીઠીનો કાર્યક્રમ ચાલુ છે અને એક બાજુ જમણવાર પણ ચાલુ છે અને અહીંયા બધાય જો અમારા ઘરના સભ્યો બધાય બેસી ગયા છે કા આમ ભાભી બધાય છે ને પીઠી ચોળી પીઠી લગાય એવા ફોટા પડે એવા ને પીઠી લગાય હા હું એ બહુ ઓલું કર્યું હોય સ્ટેપ બાય સ્ટેપ બધાનો વારો આવવાનો હવે તમારે રિટાયરમેન્ટ આવી ગયું ચાલો તો જો પીઠીની રસમ હતી બધી પૂરી થઈ ગઈ ને હવે બધા છે ને જો અહીંયા પૈસા દેવાની જાય છે તો મારે નરેશને જવાનું છે પણ નરેશ છે ને હજી પૈસા ને એવું લખે છે ઓલી બાજુની સાઈડ છે હવે આવે ને પછી જઈએ આપણે એને પૈસા આપી આવીએ અને પછી જમવાનું બાકી છે પછી આરામથી નિરાતે આપણે જઈએ જમવા ચાલો તો જો અહીંયા છે ને બધા લાઈન ટુ લાઈન ઊભા છે પૈસા દેવા માટે કા નરેશ પણ પૈસા દેવા કરતા ફોટા પડવા વાળા વધી ગયા અમારા એ બધા જો ફોટોગ્રાફર વધી ગયા છે વારા પછી વારો ક્યારના વેઇટિંગમાં ઊભા છે ક્યારે વારો આવે વેઇટિંગમાં ઊભું પડે છે ટ્રાફિક થઈ ગયા અહીંયા બધે આગળ નહીં આવશે. ફરી આવો. હાથ ખેલી નાખો. હાથ ઓલી બાજુ નાખો. પેલા આ જોઈ લેજો. ચાલો હવે તમારું કામ ચાલુ. શું કે આજે સાગરે ઘણા પૈસા ભેગા કર્યા હા ભાગ રાખું આપણે ભાભીની પાર્ટનરશિપમાં રાખવાના છે બધી રીતના હવે યુટ્યુબની ઇન્કમમાં પણ ભાઈ આપણે ભાગ રાખીએ. આ તો તારે પણ ગાડીમાં ને જમીનમાં ભાગ રાખવો પડશે ને 50% સારું હાલો તો મળીએ પાછા. બધા જમે છે. ચાલો તો જો અહીંયા જમણવારનું છે ને કાર્ય ચાલુ છે આપણે થોડીક વાર ડીશ સાફ કરીએ અમે વાટકા અને ડીશને સાફ કરીને અહીંયા જો બધાય માણસો પીરસે છે આપણા છોકરાઓ જમવામાં છે આપણી પાસે બુંદી ચટણી પરોઠા સલાડ દાળ અને કઢી કઢી છે કઢી હા, કઢી કઢી છે. ખીચડી હા, કઢી બરોબર. ખીચડી ને ભજીયા ને ચટણી ને સેવ ટમેટા શાક અમારું ઉદયભાઈ જો ગરમા ગરમ ખીચડી ગરમા ગરમ કઢી હા જો એવું બધું થાય છે અહીંયા હા ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ભજીયા હા ગરમા ગરમ પાપડ ને અહીંયા જો બધું રસોઈનું કામ ચાલુ છે મોટું રસોડું આપણે કાર્ય ચાલુ છે મોટા રસોડાનું આવતીકાલે ફરીથી તમને દેખાડશું જેવી રીતના આગળ થાય એમ ચાલો અમે બેસી જાઓ છાશે જો હે ગમે અહીંયા જાય રમકડા વાળા પહોંચી જ જાય ને પછી અમારે બાંધણું થાય લાવ અહીં લાવ આપણી પાસે પડ્યું નવે નવી હા તો હમણાં ઘેર જાય ને લઈ આવશું આપણે હમણાં ઘેર જાવ ને લઈ આવશું ઓલી લાઇટ વાળી ખબર છે મ્યુઝિક વાળી છે આપણી પાસે ભૂલી ગઈ આમાં ગીત નથી વાગતું ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને દાંડિયા રાસ માટે અમારે રેડી થવાનું છે અને જે અમારી છોકરીઓને બધાને અહીંયા લાણીમાં મસ્ત મોટા મોટા ડબ્બા આપ્યા છે અહીંયા છે જસીબેન તમારો ડબ્બો ક્યાં આગળ વયો ગયો લાડવા પૂરો લઈ લેજો રામી ફૂઈને જાવ રામી ફૂઈ અમે અડદિયા ભર લેજો શું કહેતા હતા તમે મને મારે છે ને હાડી પહેરવી તારી આ પહેરવી આ હસન પહેરવી શાંતિ પહેરવી ને હાલો હું સોલી પહેરું તમે હાડી પહેરલી આ બેઠામાં ચાલશે ને અમને હાલે ચાલશે હાલો હવે શાંતિ કાકીની સાડી પહેરવી છે ને આપણે નાગરી સાડી હાચે પહેરાવી છે પછી તમને બતાવ્યું શાંતિ કાકી સાડીમાં કેવા લાગે હાલો ઘરે જઈને આપણે ઈ ટ્રાય કરીએ કાકી રે સાડી પહેરાવી એવું સારું લાગે જોઈ લઈએ ને તો ચાલો છે ને જમણવારનું બધું કાર્ય પૂરું થઈ ગયું છે ને ડીજે આવી ગયું છે અમે ખેલૈયા થોડીક વારમાં તૈયાર થવા જાય છે બધાય અડધા ખેલૈયા તૈયાર થવા ગયા છે ને અમે અમારા બધાને પણ જવાનું છે આપણે ક્યાં પાર્લરમાં જવાનું છે નિલેશભાઈના પાર્લરમાં તૈયાર થવા માટે જવાનું છે ત્યાં જઈએ અમે બધાય ચાલો તો સૌથી સ્પીડમાં છે ને હું તૈયાર થયો છું અને મારું જો આ પ્રકારનો મેં તૈયાર થયો છે
અને દિત્યાબેન જો કંઈક આ પ્રકારના તૈયાર થયા છે મસ્તના, માન્યાબેન આ પ્રકારના, અને બાકી બીજા બધા માણસો તૈયાર થાય છે. હા જો અહીંયા જો આ અમારા છે ને અનુબેન પણ તૈયાર થઈ જાય, બાકી પછી રિહાઈ જાય કે મને વિડીયો ન લીધી કા બરોબર ને, લઈ લીધી ને, હવે વાંધો નહીં ને. ચાલો તો છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે દાંડિયા રાસ માટે. અહીંયા હું રેડી થઈ ગઈ છું. અમારી દિત્યાબેન ને તો તમે જોઈ લીધા છે, એને તો નવરાત્રીની ચોલી પહેરી છે કા દિત્યા? ધરા રડીને પહેરી છે, અને મમ્મી તો અહીંયા છે. અને જો મમ્મીએ પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, અને મમ્મીએ જે આ સાડી પહેરી છે ને એ અમારા લગ્નની છે તો એ અત્યારે પહેરી છે દાંડિયા રાસમાં, પણ સરસ લાગે છે. જાનમાં પહેરી હતી રાજપાસી હા અમારી જાનમાં પહેરી હતી મમ્મીએ, અત્યારે છેક પાછી પહેરી એટલે વર્ષો પછી. સંતારા હમ મમ્મા હકેલી હતી. મારે પણ આવી સાડી છે, એક દી પહેરી. તો જે બધાય સરસ રેડી થઈને જાય છે હવે, અને ગીત પણ ચાલુ થઈ ગયા છે, પણ હજી એન્ટ્રી નથી થઈ. આપણે જઈએ પછી એન્ટ્રી થશે આગળ વરરાજાની, અને હજી પાછળ જો માણસો આવે છે ચાલી ચાલીને. ચાલો ચાલો ચાલો. જો આપણે છે ને દાંડિયા રાસની શરૂઆત થઈ ગઈ છે. હું તો ક્યારનો આવી ગયો હતો, જલપાન બધા હમણાં આવ્યા છે. જો આપણો સોલંકી પરિવાર આપણું સ્વાગત કરે છે, અહીંયા મસ્ત મજાનું સ્વાગત છે. અંદર આપણે રમી લીધા છે થોડીક વાર, ફરીથી પછી હું વિડીયો બનાવું છું. હા હાલ હમણાં તારો બનાવે. ચાલો હવે અંદર જઈને આપણે તમને છે ને દાંડિયા રાસનો વિડીયો બતાવો. ચાલ Energy. Energy.
Dance with me.
ચલો તો દાંડિયા રાસ છે ને મસ્ત મજાને રમી લીધા. હાવ જોરદાર રમ્યા ભાઈ. તમે જોયો ને મારો ડાન્સ કેવો રમ્યા. હવે છે ને અહીંયા ફેમિલી ફોટો પાડવાનો છે તો એની તૈયારી ચાલુ છે. બધા જો ગોઠવાય. મેમ્બર જોઈ લો કેટલા છે આમાં. અડધા તો હજી હુઈ ગયા. હા અડધા હજુ હોઈ ગયા ને એવું છે. સૌથી વધારે તો મેં ડાન્સ કર્યો. હા સૌથી વધારે ડીકે ડાન્સ કર્યો. અને જો અહીંયા હવે તૈયારી ચાલુ છે બધી ગોઠવવાની. અમારું ફેમિલી છે બહુ મોટું છે. હે હા હા જા બધા. અમારે એક ફોટોમાં હમાડવું હોય ને થોડી ખાકર મુકર બેહવું પડશે. હા તો મોબાઈલમાં તો નહીં માં આપણે તો ઊભા રહી જાય ક્યાંક. ચાલો અહીંયા ઊભા રહી જાય સાઈડમાં. ચાલો ડીજે એના ઘરે જાય છે. બાય બાય કહી દો ડીજે ને. જો તૈયારી ચાલુ છે બહુ મોટી અહીંયા. હા ફેમિલી ફોટો પાડો. થિયેટરમાં ન અલગ કહેવાય. પેલા નીચી સીટ પછી એના પછી ઊંચી સીટ પછી ઊંચી સીટ એમ છેલ્લે વાળી એમ બાલ્કની વાળા તમે બધા. ચાલો ચાલો જો જો તમને દેખાડ દઉં કે જો આ પ્રકારની અમારી ફેમિલી છે. અમે આપણે ફેમિલી ફોટો મસ્ત મજાનો પાડવાનો છે બધા. હા ચાલો એક ફોટો પાડ લે. એ બધા છે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહી દેજો. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. હાલો 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 હાલો.